જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે ગૌપૂજન એટલે કે ગાય પૂજણી, તો પુષ્ટિ માર્ગમાં આ ગાયનું શું મહત્ત્વ અને ગૌપાલન સંવર્ધન શા માટે હોવું જોઈએ એના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. આ ધરતી પર માનવ જીવ પછી સૌથી મહત્ત્વપૂર્ણ અને અનેક રૂપે ઉપયોગી કોઈ જીવ હોય ને તો એ ગાય છે. આથી જ ગાય અને માનવીનો સંબંધ આદિકાળથી ચાલ્યો આવે છે. જંગલી અવસ્થા ત્યાગી માનવ સામાજિક બન્યો ત્યારથી ગાય માનવી સાથે રહીને માનવજાતનું પોષણ, દૂધ, દહીં, ખોરાકથી એનું રક્ષણ, અનેક બીમારીઓ પંચગવ્યથી તેમજ આર્થિક રીતે પણ ઉપયોગી રહી છે. અને આથી જ ગાયને માતાનું બિરુદ અપાયું છે. ધર્મશાસ્ત્રો તો એમ કહે છે કે ગાવો વિશ્વસ્વ માતર કહીને ગાયને સમગ્ર વિશ્વની માતા તરીકે સન્માનિત કરેલ છે. એટલું જ નહીં પણ ગાયમાં 33 કોટી દેવોનો વાસ હોવાનું કહીને ગાયને પવિત્ર, પૂજ્ય અને ધર્મનો આધારસ્તંભ હોવાનું પ્રતિપાદિત કરેલ છે. ભારતમાં પ્રાચીન સમયમાં ગાયનું સામાજિક, આર્થિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્ત્વ હતું. એ ધર્મશાસ્ત્રો અને ઇતિહાસના પાનાઓમાં અંકિત થયેલું છે. પ્રાચીન સમયમાં કઈ વ્યક્તિ કેટલી ધનવાન છે તેનો માપદંડ તેની પાસે કેટલી સંખ્યામાં ગાયો છે ને એના ઉપરથી એ ધનવાનની આકારણી થતી. નંદરાયજી છે, વસુભાનજી છે, તો એની પાસે એટલી ગાયો હતી એટલે વ્રજના રાજા કહેવાતા. કેમ કે ગૌધન એ ધન કહેવાતું એ પુરાણોમાં. તો એ ગૌધન જેની પાસે વધારે એ ધનવાન, એ સંપત્તિવાન. ભારતીય સંસ્કૃતિનો વિકાસ ગાયના આધારે થયેલો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આજના ભારતમાં ગાય બાબતે પરિસ્થિતિ કંઈક જુદી છે. કારણ સમય અને સંજોગો પ્રમાણે વર્ષો સુધી અંગ્રેજોનું શાસન અને જે અંગ્રેજોને આપણા ધર્મ સાથે કોઈ લગાવ જ ન હોય એ સ્વાભાવિક છે. શાસકની અસર સામાજિક જીવન પર પડે છે. માંસાહાર માટે કતલખાના ચાલુ થયા. ભારતીયોની ગુલામી સ્થિતિ અને અંગ્રેજોની રાજ કરવાની નીતિ અસર લાંબા ગાળે સામાજિક જીવન પર પડી. પહેલાંના સમય કરતાં લોકોમાં ગૌપાલન પ્રત્યે ક્રમશઃ રુચિ ઘટતી ગઈ. દેશ આઝાદ થયા બાદ પણ આજે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે ગાયને સર્વાધિક મહત્ત્વ આપતા ભારત દેશમાં આજે ગાયની ઉપેક્ષા થઈ રહી છે. વર્તમાન સમયે ગાયની ઉપેક્ષાના કારણોમાં ડેરીઓમાં ફેટ આધારે દૂધના ભાવ મળતા થઈ ગયા અને એક વેપાર બની ગયો. જ્યારે વિશ્વના અન્ય દેશોના લોકો ગાયનું મહત્ત્વ સ્વીકારી ગૌપાલન તરફ વળ્યા. ખાસ કરીને બ્રાઝિલ, નેધરલેન્ડ જેવા દેશના લોકો ગાય થકી સમૃદ્ધ થયા, નિરોગી બન્યા અને એનો જીડીપી ગ્રોથ ગાય થકી ઊંચો આવ્યો. અન્ય દેશોમાં પણ બુદ્ધિજીવી લોકો ગાય આધારિત સજીવ ખેતીથી થયેલા ઉત્પાદનો વાપરવાનો આગ્રહ રાખતા થયા. આપણે પણ આ સાચી દિશામાં પુનઃ વળવાની જરૂર છે અને તે માટે વર્તમાન સમયે પ્રયત્નો થઈ રહ્યા છે. ધર્માચાર્યો, સામાજિક સંસ્થાઓના પ્રયાસથી ગૌશાળાઓ બની છે અને બની રહી છે. પણ મોટા ભાગની ગૌશાળાઓમાં ગાયની સ્થિતિ દયાજનક છે. તો આપણે આ ગૌપાલન, ગૌ સંવર્ધન આના તરફ પાછા વળીએ અને જે મૂળ સંસ્કૃતિ છે, જે પાયાની આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ. તો પુષ્ટિ માર્ગમાં ગાયનું મહત્ત્વ શું છે એના વિશે આપણે સમજીએ. તો શ્રીમદ ભાગવત દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણની વ્રજલીલામાં ગૌ પ્રેમના દર્શન થાય છે. પૂતના વધ, તૃણાવર્ત વધ, બકાસુર, અઘાસુર વધ વગેરે પછી માતા યશોદાજી પોતાનો પુત્ર સકુશળ રહે તે માટે શ્રી કૃષ્ણના મસ્તક ઉપર ગૌપૂછ ફેરવી લેતા કે ભાઈ આને કોઈની નજર લાગી કે કંઈ એવી કોઈ એવું થયું હોય તો એ શુદ્ધ માટે ગાયનું પૂંછ ફેરવતા. બ્રહ્માજી ગાય વાછરડા ગોપ બાળકોને હરી ગયા. તે સમયે પ્રભુએ 1 વર્ષ સુધી સ્વયં ગોવત્સ
ગોપ બાળકોનું સ્વરૂપ ધારણ કરીને અપૂર્વ ગાયો પ્રત્યેનો પ્રેમ દાખવી બ્રહ્માજીને મોહ ઉપજાવનારી પરમ મનોહારીની લીલા કરી હતી. શ્રી પ્રભુના વેણુનાથ સમયે નાદામૃતનું પાન કરવા ગાયો પણ અધીરી બની જતી. વ્યોમાસુર વધ, કાલિયા નાગદમન લીલા અને શ્રી ગિરિરાજ ધારણ લીલા વગેરે લીલાઓમાં પણ પ્રભુ ગાયો માટેનો જ પ્રેમ જણાય છે. પ્રભુ વ્રજના તમામ ઉત્સવોમાં ગાયનું પ્રાધાન્ય રહેલું છે. પુષ્ટિ સંપ્રદાયમાં વર્ષના અંતે અને વર્ષના આરંભે એવા 2 ઉત્સવો કાન જગાય અને ગોપાષ્ટમી અતિ આનંદપૂર્વક મનાવાય છે. નૂતન વર્ષારંભે ગોવર્ધન પૂજા સમયે પધારવા માટે દીપાવલીના દિવસે રાત્રે ગાયને શ્રી પ્રભુની સન્મુખ બોલાવીને તેના કાનમાં આમંત્રણ અપાય છે. આ ઉત્સવ કાન જગાય નામે પ્રસિદ્ધ છે. અન્નકૂટના પ્રારંભે ગોવર્ધન પૂજા સમયે શ્રી ઠાકોરજી સન્મુખ ગાયને બોલાવવામાં આવે છે. શ્રી ઠાકોરજી ગૌચારણ અર્થે પ્રથમવાર પધાર્યા તે દિવસ કારતક સુદ અષ્ટમી એ ગોપાષ્ટમી તરીકે ઉજવાય છે. આમ ગોદોહન, ગૌચારણ, ગૌરક્ષા, ગૌ સ્નાન, ગોષ્ઠનું સમાર્જન વગેરે સર્વ ગૌ સેવાનું કાર્ય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કર્યું છે. પુષ્ટિ સંપ્રદાયમાં ગૌ માતા વૈષ્ણવનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે. કોઈ પણ વૈષ્ણવ આપણે પ્રભુને ભોગ ધરીને લેતા હોય તો ક્રમ એવો છે કે એક વૈષ્ણવને પ્રસાદ લઈને પછી પ્રસાદ નિત્ય લેવો. નિત્ય વૈષ્ણવ આંગણે ન આવે, ઘરે ન આવે તો શું કરવું? તો એ ગાય પણ વૈષ્ણવનું સ્વરૂપ માનવામાં આવે છે. એ ગૌગ્રાસ રૂપે ગાયને લેવરાવાથી વૈષ્ણવ લીધા બરાબર છે અને પ્રસાદ લઈ શકાય છે. તો ગૌ માતાને નિત્ય ગૌગ્રાસની ધરવાની અખંડ પરંપરા ગૌગ્રાસ કાઢ્યા પછી સઘળો પ્રસાદ વૈષ્ણવના જુઠમ પ્રસાદ રૂપ થાય છે અને એ લેવાય છે. હજી એક પરિપાટી ક્રમ અવિરત પણ ચાલુ છે. પુષ્ટિજીવો માટે ભગવદ સુખાર્થે ભગવત સેવા છે, પરંતુ અનવસરમાં ભગવત સુખાર્થે કરવામાં આવતી ગૌ સેવાનું કાર્ય પણ ભગવત સેવાના અંગરૂપ જ છે અને એ કદી ભૂલવું જોઈએ નહીં. શ્રી મહાપ્રભુજીનો ગોપ્રેમ બહુલા વનના બેઠકજીના ચરિત્રમાં જોવા મળે છે. જે ઓલો હાકેમ હતો, જ્યારે કહ્યું કે આ પથ્થરની ગાય ઘાસ ખાય તો તેનું પૂજન કરવા દેવાનું રાજ ફરમાન છે કે આ પથ્થરની ગાય છે, આ થોડી ઘાસ ખાય છે, તમારા ભાવલા વેળા છે, આ તમારી ધર્મ અને આસ્થા ખોટી છે આમાં. ત્યારે શ્રી વલ્લભની કૃપાથી પથ્થરની ગાયમાં સાક્ષાત ગૌ માતાનો આવિર્ભાવ થતાં તેના પૂંછ પાસે મૂકેલા ઘાસ મૂક્યું, પણ ગાયની પાછળ મૂક્યું. એ પથ્થરની ગાય હતી તો એ પૂંછ પાસે મૂકેલા ઘાસ ચારીને ગાય મોં ફેરવીને ખાધો. અને આ ચમત્કાર જોઈ અને હાકેમે સૌ વ્રજવાસીઓને ગૌપૂજન કરવાની છૂટ આપી હતી. આવા પ્રસંગો પણ છે આપણે, અને આ ઝાઝા વર્ષ નથી, આ 500 વર્ષ પહેલાં બની ગયું. આપણા ઈષ્ટદેવ શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય થવાની સૌ પ્રથમ જાણ પણ ઘુમર નામની ગાય દ્વારા જ થઈ હતી. શ્રી વલ્લભે શ્રીનાથજીને ગિરિરાજજી ઉપર મંદિર સિદ્ધ કરાવીને તેમાં પધરાવ્યા ત્યારે શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજી પાસે ગાય માગી હતી, કારણ આપને ગાયો પ્રિય છે. શ્રી વલ્લભે તાત્કાલિક ગાય મગાવી પોતે શ્રીનાથજીને ગાય ભેટ ધરી અદ્વિતીય પ્રેમ પ્રગટ કર્યો હતો. ત્યાર પછી તો વ્રજવાસીઓએ ભેટ કરેલી અનેક ગાયો શ્રીનાથજીને ગૌશાળામાં ત્યાં ભરાઈ ગઈ અને ગિરિરાજજીના તળેટીમાં આ ગામ વસી ગયું. ગાયના નામ ઉપરથી ગોપાલપુર, જે આજનું જતીપુરા આપણે કહીએ છીએ. અજબ કુંવરીના વચને બંધાયેલા પ્રભુ નાથ દ્વારા પધાર્યા ત્યારે આપની સેવામાં નાથ દ્વારાથી થોડે દૂર વિશાળ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું, જે આજે પણ એ નાથ દ્વારામાં એ નાથુવાસની ગૌશાળા તરીકે પ્રસિદ્ધ છે. નાથુવાસ ગૌશાળા નંદ બાવાના ગૌવંશની ગાય ત્યાં પણ હજી અત્યારે છે અને દર્શન દંડવત પ્રદક્ષિણા કરી ભક્તજનો કૃતાર્થ થાય છે. શ્રી ગુસાઈજી પ્રભુચર્ય પણ ગૌ પ્રેમ જોઈ બાદશાહ અકબરે ગોકુલ, જતીપુરા વગેરે ગામો શ્રી ગુસાઈજીને ભેટ કરેલા અને એના ઉપરથી જ ગાયોના પ્રેમ ઉપરથી જે ગૌસ્વામી તરીકેનું એને આપણને બિરુદ મળ્યું છે. શ્રી ગુસાઈજીની પદવીથી એને વિભૂષિત કરેલા બાદશાહે આજથી પણ આપસીના વંશજો ગૌસ્વામી તરીકે પણ એટલે જ ઓળખાય છે. તો આ ગાવો વિશ્વસ્વ માતર, અર્થાત ગાયો વિશ્વની માતા છે. તો આ ભૂલવું જોઈએ નહીં આપણે. ઘણા પ્રસંગો પુરાણોમાં પણ એના વિદિત છે. પૂર્વ અવતારમાં શ્રી રામ ભગવાન, તો શ્રી રામના ભગવાનના પૂર્વજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પૂર્વજ દિલીપ રાજાને કોઈ સંતાન નહોતું થતું.
તેથી તેઓએ વશિષ્ઠ મુનિની સલાહ અનુસાર ગાયની સેવા કરેલી અને ગૌ સેવાના ફળ સ્વરૂપ તેમને ત્યાં રઘુ નામના પ્રતાપી પુત્ર જન્મેલા. એ જ ગૌ સેવા વંશ પરંપરાગત ચાલી આવી તો શ્રી રઘુના શ્રી અજ થયા, શ્રી અજના શ્રી દશરથ થયા અને શ્રી દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનું પ્રાગટ્ય થયેલું. શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય પણ મથુરાની જેલમાં થાય છે, પણ જન્મતા જ તેઓ જ્યાં ગાયો હતી ત્યાં ગોકુળ પધારી જાય છે. અંશા અવતાર શ્રી વામન ભગવાનનું પણ આવું જ છે. માતા અદિતિના પયોવ્રત, તો એ વ્રત કરનારે આહારમાં માત્ર ગાયના દૂધ ઉપર જ રહેવાનું હોય, એને પયોવ્રત કહેવાય. અને એ પયોવ્રતના ફલ સ્વરૂપે તેમની કુખે વામન ભગવાનનું પ્રાગટ્ય થયેલું. તત્વતઃ અર્થાત સાત્વિક દ્રષ્ટિએ વિચારતા એ અનુમાન સત્ય થાય છે કે પયોવ્રતનું મહત્વ સમજનાર વ્યક્તિ પોતાના ઘર આંગણે અવશ્ય ગૌપાલન કરતી જ હોય છે. તો શ્રીનાથજી ભગવાન ઉપર ઉર્ધ્વભુજાનું પ્રાગટ્ય થયું તો શ્રીનાથજી પોતાની પ્રેરણાથી એક વ્રજવાસીની ગાયને રોજ બોલાવતા અને એ ગાય પોતાને મેળે શ્રીનાથજીના ઉર્ધ્વ ઉપર પ્રગટ થયેલ શ્રી વામ હસ્તમાં પોતાનું દૂધ સ્ત્રવતી અને ધારુષ દૂધ શ્રીનાથજી બાબા આરોગતા. એ પણ આપણે પ્રસંગથી વિદિત થઈએ. તો વ્રજમાં પ્રભુનું પધારવાનું કારણ જ એ હતું. આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાય અને મેં બસ વહી ભાવે, આ પદમાં પણ આવે છે. અને ગ્વારિયા કો ભેખ લીએ ગાયન કે લીએ ગિરી કર ઉઠાયે, ગાયોની માટે જ ભગવાને શ્રી ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો ગાયોની રક્ષા માટે. તો આવું ગૌ મહાત્મય એ આપણે સબ જાણીએ બધા. અને સનાતન જે સંસ્કૃતિ હિન્દુ છે, એક વૈષ્ણવોની જ ફરજ નથી પણ સનાતન હિન્દુ ધર્મની ફરજ આવે કે ગૌ પાલન, ગૌ રક્ષક, પશુધનની આપણે આ રક્ષા કરીએ તો આપણે વિશ્વમાં અગ્રેસર 100% થશું. ગાયો વૈદિક સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા, ધર્મનું પ્રતીક છે. તેથી જ તેનું પાલન, પોષણ, રક્ષણ કરવાની આપણી સૌની જવાબદારી છે. જ્યાં પુષ્ટિ મંદિરો, બેઠકોમાં ગૌશાળા, ત્યાં તનુ વિતજા સેવા કરવાથી દરેક વૈષ્ણવની એ ફરજ છે. અને આ સનાતન સંસ્કૃતિનું આ મૂળ સ્વરૂપ જે ગાય છે એ જળવાઈ રહેશે અને એ આપણા સૌની ફરજ છે. કાલે બોળચોથ છે તો કાલે આપણે ગાયોમાં દૂધમાં રહેલા તત્વો, ભેંસના દૂધ અને ગાયના દૂધને અન્ય દૂધથી શું ભેદ છે તે આપણે વિચારશું. અને ગાયોનું પંચગવ્ય, ગૌમૂત્ર, ગોબર એના આપણે આયુર્વેદિક ફાયદા પણ કાલના વિડીયોમાં આપણે જોશું. શ્રી વલ્લભાધીશ કી જય.